વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપ છો અને મારા જય દ્વારકાધીશ. તો શું તમે ક્યારે બાફેલા બટેકાની અંદર પૌવા નાખી અને આ રેસીપી બનાવી છે ખરી? તો આ રેસીપી એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે કે તમે બહારના પેકેટ, કુરકુરિયા, કટલેસ, વડાપાવ આ બધી વસ્તુને ટક્કર મારે અને તમને ભૂલાવી દેશે એવી બનીને તૈયાર થશે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને માગીને ખાશે. એટલો ટેસ્ટી બને છે આ નાસ્તો. તો તેના માટે આપણે લઈ લઈશું 1 વાટકી ચોખાના પૌવા. તો અત્યારે મેં 1 વાટકી ચોખાના પૌવા લીધા છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવવાનો હોય એ પ્રમાણે તમે પ્લસ કે માઇનસ કરી શકો છો. તો જો તમે આ નાસ્તો એકવાર બનાવીને ખાધો ને તો તમે બહારના કુરકુરિયા અને બબલાને પણ ભૂલી જશો. એટલો ટેસ્ટી નાસ્તો બનીને આ તૈયાર થાય છે. તો પૌવાને બાઉલમાં એડ કર્યા બાદ હવે આને આપણે 3 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું. તો અહીંયા મેં પૌવાને 3 પાણીથી સરસ રીતે વોશ કરી નાખ્યા છે. હવે આ પૌવાને આપણે 5 મિનિટ સુધી આમ જ પલાળવા માટે રાખી દઈશું. તો ત્યારબાદ મેં અહીંયા લીધા છે 3 નંગ બાફેલા બટેકા. બટેકાને મેં થોડા બોઇલ કરી નાખ્યા છે. તો હવે આ બટાકાને આપણે મેશ કરી દઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માંડપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો. તો અહીંયા આપણે બટેકાને બિલકુલ કણી ન રહે એ રીતે મેશ કરી દીધા છે. બટેકામાં કણી ન રહેવી જોઈએ, એકદમ સોફ્ટ મેશ થઈ જવા જોઈએ. 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું પૌવા છે તે આપણા એકદમ પલળી અને નરમ પડી ગયા છે. જુઓ, હાથ વડે સરસ મેશ થઈ જાય છે ઇઝીલી રીતે. અને હજુ આ પૌવાને આપણે ચમચી વડે સરસ રીતે મેશ કરવાના છે, જેથી આપણે નાસ્તો બનાવવાનો લોટ તૈયાર કરીએ ને ત્યારે આપણને કણી જેવું ન લાગે અને એકદમ સોફ્ટ લોટ તૈયાર થાય. તો જો અહીંયા આપણે પૌવાને આ રીતે મેશ કરવાના છે, એકદમ સોફ્ટ થઈ જાય ને એ રીતે. જો તમે જોઈ શકો છો. તો હવે આપણે મેશ કરેલા પૌવામાં મેશ કરેલા બટાકા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે બાઇન્ડિંગ માટે 1 વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું. જે આપણે ખીસું બનાવવામાં યુઝ કરીએ છીએ ને તે જ આપણે લોટ લેવાનો છે. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ. ત્યારબાદ લઈ લઈશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ. આ પેસ્ટમાં મેં 4 મરચાં તીખા લીધા હતા અને 1 આદુનો ટુકડો અને 4 થી 5 લસણની કળી. આ ત્રણેય વસ્તુને મેં ક્રશ કરી નાખી હતી. હવે આને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી જેટલું આખું જીરું, તેને આપણે એડ કરી દઈશું. 5 ચમચી હિંગ લઈ લઈશું, પસવામાં સરળ પડે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તમે જે પ્રમાણે ખારા મોળું ખાતા હોય તે પ્રમાણે મીઠું લઈ શકો છો. 5 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. આનાથી પણ ટેસ્ટ સરસ આવે. અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. આ નાસ્તામાં છે ને થોડું મીઠું, ખાટું, તીખું, મીઠું આ બધો ટેસ્ટ આવે ને તો જ બાળકોને ખાવાની મજા આવે અને મોટાને પણ ખૂબ પસંદ આવશે આ નાસ્તો. એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ નાસ્તો જો આપણે બહાર લેવા જઈએ ને તો તે લોકો પામ તેલમાં ફ્રાય કરીને આપતા હોય છે. અને જો આપણે થોડી મહેનત કરી અને ઘરે બાળકો માટે આ નાસ્તો બનાવીશું ને તો એકદમ શુદ્ધતાથી બનશે અને બાળકોને ખૂબ ખાવાની મજા આવશે. આમાં આપણે પાણીની બિલકુલ નહીં જરૂર પડે, કારણ કે પૌવા પણ આપણે પલાળીને એડ કર્યા છે અને બટેકા છે તે બાફેલા છે, એટલે આમાં પાણીનો યુઝ કરવાની જરૂર નહીં પડે. તો જો આ બધી સામગ્રીમાંથી આપણે આને આવું લોટ જેવું બાંધી દીધું છે. હવે આપણે હાથમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ઉપરથી લગાડી દઈશું અને થોડી વાર માટે આપણે મસળી લઈશું. જો તમને લાગે કે વધારે કડક છે તો 1 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું. તો અહીંયા આપણે સરસ રીતે સ્ટફિંગ તૈયાર કરી નાખ્યું છે. હવે આમાંથી આપણે શું બનાવીશું? તો જે બહાર પેકેટમાં આડા ટેડા કુરકુરિયા આવે છે ને આપણે તેનો શેપ આપવાનો છે. જો આ રીતે આપણે તેનો શેપ આપી દઈશું. જો આ રીતનો ગમે તે શેપમાં નાસ્તો બનાવી શકો છો. ગોળ રાઉન્ડમાં બનાવી શકો છો, પટ્ટીમાં બનાવી શકો છો. તમને જે શેપ પસંદ હોય તે તમે આપી શકો છો. અને અત્યારે હું કુરકુરિયાનો શેપ આપી રહી છું, કારણ કે બાળકોને છે ને બહારના કુરકુરિયા ખૂબ પસંદ હોય છે. એટલે આપણે તેને આ રીતના ઘરે જ કુરકુરિયા બનાવી અને આપવાના, જેથી એની સેહત પણ સારી રહે અને તંદુરસ્તી બની રહે. તો જો આ રીતે તમે નાસ્તો બનાવી અને 2 થી 3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. અને આ નાસ્તો તમે બહાર સફરમાં પણ લઈ જઈ શકો, બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. અને આપણને ગમે ત્યારે નાસ્તો કરવાનું મન થાય ત્યારે આ કુરકુરિયા આપણે ખાઈ લેવાના. તો જુઓ તમે જોઈ શકો છો આપણે બનાવેલા સ્ટફિંગમાંથી આ રીતના કુરકુરિયાનો શેપ આપી દીધો છે.
હવે આને આપણે ફ્રાય કરવા માટે ગેસ તરફ જઈશું. તો નાસ્તાને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખેલું હતું. તો જુઓ તેલ છે તે સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક એક કરી અને જે પ્રમાણે પેનમાં સમાય તે રીતે આપણે કુરકુરિયાને ફ્રાય કરી લઈશું. જો આ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે. તો જો આ નાસ્તો આ રીતનો થઈ જાય ને રતાશ ઉપર ત્યાં સુધી તેને ફ્રાય કરવાનો. તો જુઓ બન્યો છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો. તો હવે આ નાસ્તાને આપણે પેનમાંથી બહાર કાઢી લઈશું. તો સેમ પ્રોસેસથી આપણે બીજો નાસ્તો પણ ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણો પરફેક્ટલી પૌવા અને બટેકાનો નાસ્તો બની અને થઈ જશે તૈયાર. તો જુઓ બન્યો છે ને એકદમ ક્રિસ્પી અને જાળીદાર. તો આ નાસ્તાને તમે ટમેટા કેસર સાથે ખાઈ શકો છો, ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ કોઈ પણની સાથે ખાઈ શકો. બહુ સરસ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તમારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.